નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 10મા ધોરણના પહેલા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજના વિડિયો લેક્ચરમાં આપણે પહેલા ચેપ્ટરમાંથી પહેલો ટોપિક રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કેવી રીતે કરવી એ જોવાના છીએ. ત્યારબાદ આપણે એક એક વિડિયો લેક્ચરમાં આખું સંપૂર્ણ પહેલું ચેપ્ટર પૂરું કરીશું. આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ હોય જે અસંતુલિત આપેલી હોય પ્રશ્ન તરીકે, તેને સંતુલિત કેવી રીતે કરવી, મતલબ કે બંને બાજુ પરમાણુઓની સંખ્યા બરોબર કેવી રીતે સેમ કરવી એ આપણે જોવાના છીએ આજના પ્રશ્નમાં. હવે સૌથી પહેલા આપણી પાસે અહીંયા ચાર રાસાયણિક પ્રક્રિયાઓ છે જે સમતોલિત નથી, બરોબર છે. તેમાં પ્રક્રિયક અને નિપજ બંને બાજુના પરમાણુઓની સંખ્યા જુદી જુદી છે, એને આપણે સમાન કરવાની છે અને એ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવાની છે એ આજના વિડિયો લેક્ચરમાં આપણે શીખવાનું છે. આપણે પહેલી પ્રક્રિયાથી શરૂઆત કરીએ. ધારો કે આપણને આ રાસાયણિક પ્રક્રિયા આપી છે, બરોબર. ટોપિક શું છે તો કે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવું. સમતોલિત કરવું, બરોબર છે. ચાર રાસાયણિક પ્રક્રિયાઓ આપણી પાસે છે. ચારેયના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકના અને નિપજના જુદા જુદા છે. એને સમાન કેવી રીતે કરવા, તો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા. સૌથી પહેલા તો તમને એવી ખબર હોવી જોઈએ કે આ જે તીરની નિશાની છે, ગિવ્સની નિશાની, એની આગળવાળી સાઈડને આપણે કહીએ છીએ પ્રક્રિયકો, બરોબર છે. અને એની પાછળવાળી સાઈડને આપણે કહીએ છીએ નિપજો. તો તમારું સ્ટેપ 1 એવું હોવું જોઈએ કે તમે રાસાયણિક પ્રક્રિયાને બે ભાગમાં વિભાજિત કરી દો. કયા બે ભાગ, તો કે પ્રક્રિયકો અને નિપજો. બે ભાગમાં વિભાજિત કરી દો. સૌથી પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એને. ત્યારબાદ સ્ટેપ 2, તો કે ત્યારબાદ સ્ટેપ 2 એવું છે કે તેમાં પ્રક્રિયકો વાળી સાઈડ કેટલા તત્વો છે અને નિપજ વાળી સાઈડ કેટલા તત્વો છે તે લખી દો. સ્ટેપ 2 માં પ્રક્રિયક વાળી સાઈડ મતલબ કે આ પહેલું તત્વ છે Fe, તો Fe લખી દીધું. બીજું તત્વ છે હાઇડ્રોજન H2, એ હાઇડ્રોજન છે પણ બે છે, તો માત્ર H લખો કેમ કે હાઇડ્રોજનની સંજ્ઞા H છે. અને ઓક્સિજન, તો કે પ્રક્રિયક વાળી સાઈડ કેટલા તત્વો છે? 3. Fe એટલે કે આયરન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ત્યારબાદ નિપજ વાળી સાઈડ, હવે પ્રક્રિયક વાળી સાઈડ 3 તત્વો થયા, તો નિપજ વાળી સાઈડ પણ એ જ 3 તત્વો થવા ફરજિયાત છે, કેમ કે પ્રક્રિયક જ ભેગું થઈને નિપજ બન્યું છે. પ્રક્રિયકો એ જ મિક્સ થઈને નિપજ આપી છે. એટલા માટે બંને બાજુ તત્વોની સંખ્યા સમાન થવી જરૂરી છે. તો આ બાજુ જોઈ લઈએ. આ બાજુ Fe, પહેલો તત્વ Fe, ત્યારબાદ ઓક્સિજન એટલે O, ત્યારબાદ હાઇડ્રોજન એટલે H. આ થઈ ગયું તમારું સ્ટેપ 2. ત્યારબાદ આવીએ સ્ટેપ 3 ઉપર. તો સ્ટેપ 3 તમારું એવું રહેશે કે તત્વો લખી લીધા બાદ તત્વોની સંખ્યા, તો કે પ્રક્રિયકો સાઈડ તત્વોની સંખ્યા મતલબ કે પ્રક્રિયક સાઈડ Fe પહેલું તત્વ હતું તો કેટલા Fe છે? તો કાંઈ લખ્યું નથી આગળ પાછળ એટલે એક જ છે. બીજા નંબરે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન કેટલા લખ્યા છે? 2, તો હાઇડ્રોજનની સંખ્યા 2 થઈ ગઈ. અને ઓક્સિજનમાં કાંઈ લખ્યું નથી એટલે ઓક્સિજન છે તમારી પાસે 1. ત્યારબાદ નિપજ સાઈડ તત્વોની સંખ્યા ગણી લેવાની. પહેલા Fe, તો Fe કેટલા આપેલા છે? 3. ઓક્સિજન, તો ઓક્સિજન કેટલા છે? 4. અને હાઇડ્રોજન, તો હાઇડ્રોજન કેટલા છે? 2. બરોબર. આ થઈ ગયું તમારું સ્ટેપ 3. ત્યારબાદ મુખ્ય સ્ટેપ આવે છે સ્ટેપ 4. હવે અહીંયા તમને તત્વોની સંખ્યા મળી ગઈ. Fe 1 છે, હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે. પણ બંને બાજુ એ સેમ તત્વની સંખ્યા, પરમાણુઓની સંખ્યા સમાન થતી નથી. એટલા માટે જ આ પ્રક્રિયા કેવી છે? અસમતોલિત છે. નિયમ રાસાયણિક પ્રક્રિયાઓનો શું કહે છે કે જેટલી બાજુ પ્રક્રિયકો જેટલી માત્રામાં લીધા હોય એટલી જ માત્રામાં નિપજ બનવી જોઈએ, ના ઓછી ના વધારે. તો આપણે આ પ્રક્રિયા અત્યારે ખોટી છે અને સાચી બનાવવા હાટુ બંને બાજુ પરમાણુની માત્રા કેવી કરવી પડશે? સમાન. તો એ માત્રા સમાન કરવા માટે જ્યાં ઓછા હશે ત્યાં ઉમેરતું જવું પડશે.
જ્યાં તત્વોની સંખ્યા ઓછી થતી હશે ત્યાં વધારો કરવો પડશે. ધારો કે અહીંયા એક Fe છે, સામે કેટલા છે 3, ઓછા કઈ બાજુ થયા? પ્રક્રિયક બાજુ. કેટલા ઓછા થયા? તો કે હજી 2 જોઈએ છે. ટોટલ મારે 3 કરવા છે. હવે આપણે સ્ટેપ 4 ઉપર આવીએ. સ્ટેપ 4 માં જે તત્વો ઓછા હોય એને વધારતા જવાનું, જે બાજુ ઓછા હોય એ બાજુ. એ પહેલા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જેટલા આપણને તત્વો આપેલા છે કાં તો સંયોજન આપેલા છે એની ઉપર આપણે કોષ્ટક બનાવી દઈએ. કોષ્ટક એટલા માટે કેમ કે કોષ્ટકની અંદર કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. જે ફેરફાર કરવો હોય એ કોષ્ટકની બહાર કરવાનો. આ તમારું સ્ટેપ 4 છે. બરોબર છે? સ્ટેપ 4 તમે બધા ઉપર કોષ્ટક બનાવી દો. એની અંદર કોઈ પણ આંકડામાં ફેરફાર કરવાનો નહીં. કોષ્ટકની બહાર જે ફેરફાર કરવો હોય એ કરવાનો. હવે જો Fe આ બાજુ 3 છે, આ બાજુ 1 છે. મારે 3 કરવા હોય તો આગળ કેટલા લખવા પડે? 3. તો 3 Fe થઈ ગયા. 1 ની બદલે કેટલા થઈ ગયા? 3. 3 એકા 3. બરોબર છે? તો Fe તો 3 થઈ ગયા. ચલો એક વસ્તુ પૂરી થઈ. ત્યારબાદ જોવાનું બીજા નંબરનું તત્વ હાઇડ્રોજન. આ બાજુ 2 છે ને આ બાજુ 2 છે, તો હાઇડ્રોજન તો ઓકે જ છે. સરસ. હવે ઓક્સિજન, તો ઓક્સિજન આ બાજુ 4 છે અને આ બાજુ 1 જ છે. ધ્યાનથી જોજો, આ બાજુ ઓક્સિજન 4 છે, આ બાજુ 1 જ છે, તો મારે આ બાજુ 4 કરવાના છે. બરોબર? તો અહીંયા ઓક્સિજન કરા તો ઉપર ઓક્સિજન ગોતી લઉં. આ રહ્યો. કેટલા કરવાના છે? 4. આગળ શું મૂકવું પડશે? 4. બરોબર? 4 એકા 4 થઈ જશે. બરોબર? તો ઓક્સિજન કેટલા થઈ જશે? 4. પણ એ 4 ની અસર ઓક્સિજનને તો થશે જ, પણ સાથે સાથે હાઇડ્રોજનને પણ થશે. હાઇડ્રોજન પહેલા કેટલા હતા? 2. પણ અહીંયા 4 આગળ મૂકવાથી ગુણાકાર થશે એટલે 4 દૂ ને હાઇડ્રોજન હવે કેટલા થઈ ગયા? 8. 2 ની બદલે કેટલા થઈ ગયા હવે? 8. બરોબર છે? હવે હાઇડ્રોજન આ બાજુ 8 થઈ ગયા, ઓલી બાજુ તો 2 જ છે, ત્યાં પણ 8 કરવા પડશે. તો આ બાજુ નીપજ વાળી સાઈડ હાઇડ્રોજન, હાઇડ્રોજન કેટલા કરવા છે? 8. તો આગળ કેટલા મૂકી દઉં? 4. ફરી એકવાર ગુણાકાર થશે તો 4 દૂ ને 8 થઈ જશે. સરસ. બરોબર? હવે જોઈ લો એકવાર. Fe3 હાઇડ્રોજન 8, હાઇડ્રોજન 8, ઓક્સિજન 4, ઓક્સિજન 4. બંને બાજુના તત્વોની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન. તો આવી રીતનું કંઈક રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કરવાના પ્રશ્નો આવે. અને આપણો આન્સર શું બન્યો? તો કે 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. આ આપણો બની ગયો આન્સર સંતુલિત કર્યા બાદ. અને આ રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન કેવું છે? ઓકે છે. પ્રક્રિયક સાઈડ જેટલી માત્રામાં પરમાણુઓ છે એટલી જ માત્રામાં નિપજ સાઈડ છે. ત્યારબાદના પ્રશ્નો ઉપર આવતા રહીએ ઝડપથી. સ્ટેપ ફોલો કરજો. ફટાફટ કરીશું. પહેલું સ્ટેપ, 2 ભાગ પાડ દો. આ બાજુ લખો પ્રક્રિયક, આ બાજુ લખો નિપજ. બરોબર છે? બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં તત્વો લખી નાખો. અહીંયા પહેલું તત્વ છે સોડિયમ, બીજું છે હાઇડ્રોજન, ત્રીજું છે ઓક્સિજન. સરસ. ઓલી બાજુ નિપજ વાળી સાઈડ પણ 3 જ થવા જોઈએ. પહેલું છે સોડિયમ, બીજું છે ઓક્સિજન, ત્રીજું છે હાઇડ્રોજન. હાઇડ્રોજન 2 વાર આવ્યું તો પણ આપણે એક જ વાર લખવાનું. નિપજ વાળી સાઈડ એકવાર હાઇડ્રોજન લખી દીધું. ઓકે? બરોબર? સ્ટેપ નંબર 3 ગણી લેવાના. સોડિયમ કેટલા છે? આ બાજુ 1, હાઇડ્રોજન કેટલા છે? 2, ઓક્સિજન કેટલા છે? 1. આ બાજુ સોડિયમ કેટલા છે? 1, ઓક્સિજન 1 અને હાઇડ્રોજન 1 પ્લસ 2 એ ટોટલ થઈ ગયા 3. 2 અને 1 3. બરોબર? સ્ટેપ 4 ચોકઠા દોરી દેવાના. એટલે કે અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. જે ફેરફાર કરવાનો છે એ બહાર કરવાનો છે. આ સ્ટેપ 4 તમારું થઈ ગયું. સ્ટેપ 5 બરોબર, તત્વો શોધતા જવાના અને સુધારતું જવાનું. જ્યાં ઓછા હોય ત્યાં વધારવાના. સરસ. તો ધારો કે અહીંયા સોડિયમ 1 છે, સામે પણ કેટલા છે? 1. ઓકે. હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા 3 છે. ઓછા કઈ બાજુ છે? પ્રક્રિયક બાજુ. કેટલા કરવાના છે મારે? 3.
હાઇડ્રોજન ગોતી લીધો. અહીંયા ઓછામાં ઓછા હું શરૂઆત કરી શકું 2 થી, તો 2 દુ કેટલા થઈ જશે? 4. ગુણાકાર થશે ને, તો 2 દુ થઈ જશે અહીંયા 4. બરોબર. હવે 4 અહીંયા બગડો મૂક્યો, એની અસર ઓક્સિજન ને થશે. બરોબર. અહીંયા હાઇડ્રોજન તો 2 દુ 4 થઈ ગયા, પણ ઓક્સિજન એ 2 એકા 2 થઈ જશે. બરોબર છે. હવે ધ્યાનથી જોજો. હવે તમે જોશો તમને ખ્યાલ આવશે કે અહીંયા 4 થઈ ગયા અને આ બાજુ 3 છે. બરોબર. હવે આ બાજુ ઘટ્યા નિપજવાળી સાઈડ. હવે મારે કેટલા કરવા પડશે? 4 કરવા પડશે. અહીંયા 4 કરવા હોય તો ઓલરેડી અહીંયા 2 તો છે જ. અને આ બાજુ હવે હું આ 2 મૂકી દઉં તો આ 2 પ્લસ આ 2 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 4. અને આ 2 મૂકવાના લીધે સોડિયમ પણ 2 થઈ ગયા અને ઓક્સિજન પણ 2 થઈ ગયા. એટલે આગળ બગડો મૂકવાથી કાં તો આગળ કોઈ પણ ફેરફાર કરવાથી બધાને અસર થાય, એટલું યાદ રાખવાનું હંમેશા. ત્યારબાદ હવે જોઈએ તો સોડિયમ આ બાજુ ઘટી ગયા, આ બાજુ વધી ગયા. આ બાજુ 2 કરવા હોય તો આગળ 2 મૂકીને અહીંયા 2 થઈ જાય સીધા. સોડિયમ ઓકે થઈ ગયા. હવે હાઇડ્રોજન જો તમે 2 દુ 4, ઓક્સિજન 2, ઓક્સિજન 2, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 4, ઓક્સિજન 2, ઓક્સિજન 2. એટલે રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ ગઈ? સમતોલિત થઈ ગઈ. અને તમારો આન્સર કેવો આવ્યો? તો કે આન્સર 2Na plus 2H2O gives 2NaOH plus H2. આવો આન્સર આવી ગયો. બરોબર. ચાલો ત્યારબાદ બીજી પ્રક્રિયા, સેમ પ્રોસેસ. આ થોડી કૌંસવાળી અલગ પ્રકારની પ્રક્રિયા લીધી જેથી તમને બધી પ્રક્રિયા આવડી જાય. સ્ટેપ 1 તો કે 2 ભાગ પાડી દેવાના. બરોબર. એક બાજુ લખી દેવાનું પ્રક્રિયકો, એક બાજુ લખી દેવાનું નિપજો. બરોબર. સ્ટેપ 2 તો કે તત્વો લખી દેવાના. તત્વો પ્રક્રિયક સાઈડ કેટલા છે? તો કે એક હાઇડ્રોજન છે, એક નાઇટ્રોજન છે, એક ઓક્સિજન છે, એક કેલ્શિયમ છે. ઓક્સિજન ફરી એકવાર રિપીટ થયું એટલે નહીં લખવાનું, હાઇડ્રોજન ફરી એકવાર રિપીટ થયું એટલે નહીં લખવાનું. 4 તત્વો છે. નિપજ બાજુ પણ 4 થવા જોઈએ. એક કેલ્શિયમ, એક નાઇટ્રોજન, એક ઓક્સિજન, એક હાઇડ્રોજન. ઓક્સિજન ફરીવાર રિપીટ થયું એટલે નહીં લખવાનું. બરોબર. સ્ટેપ 3 તત્વો ગણી લેવાના. તત્વો ગણવામાં ધ્યાન રાખવાનું ખાસ કે કઈ તત્વો છૂટી ના જાય. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન 1 પ્લસ અહીંયા 2 એટલે ટોટલ 3. નાઇટ્રોજન અહીંયા 1 જ છે, બીજો ક્યાંય છે નહીં. ઓક્સિજન અહીંયા 3 પ્લસ આ 2 એટલે ટોટલ થઈ ગયા 5. કેલ્શિયમ અહીંયા 1, બરોબર, બીજો ક્યાંય છે નહીં. તત્વો ગણી લીધા. નિપજ સાઈડ ના ગણી લઈએ. કેલ્શિયમ 1, બીજે ક્યાંય નથી. નાઇટ્રોજન જો અહીંયા છે 2, ઓક્સિજન જો અહીંયા ગુણાકાર થાય 3 દુ 6, 3 દુ 6 પ્લસ આ 1 એટલે ટોટલ 7. ફરીથી ગણી જુઓ એકવાર. 3 દુ 6 પ્લસ આ 1 એટલે ટોટલ થઈ ગયા 7. અને હાઇડ્રોજન તમે ગણી લો તો કે એક જ જગ્યાએ છે 2. સ્ટેપ 3 પૂરું. સ્ટેપ 4 માં તમારે બધાની ઉપર કરી દેવાના આવશે. એટલે એનો મતલબ એવો કે અંદર કઈ છેડખાની કરવાની નહીં, જે કરવું હોય એ બહાર કરવાનું. બરોબર. આ થઈ ગયું સરસ મજાનું. ત્યારબાદ સ્ટેપ 5 ચાલુ કરવાનું. શાંતિથી બધું સેમ લેવલે લાવવાની ટ્રાય કરવાની. જો આપણે લાવીએ, આ બાજુ હાઇડ્રોજન 3 છે, આ બાજુ 2 છે. ઓછા કઈ બાજુ છે? નિપજ બાજુ. નિપજ બાજુ ઓછા છે તો તમારે શું કરવાનું? વધારવાનું. હાઇડ્રોજન ઓછા છે, અહીંયા મૂકી દેવાના 2. તો 2 દુ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. સરસ. એ 2 મૂક્યા એટલે ઓક્સિજન એ કેટલા થઈ ગયા? 3 દુ 6 અને અહીંયા 1 વધ્યો એટલે 7 8. ઓક્સિજન 7 ની બદલે થઈ ગયા 8. બરોબર. 3 દુ 6 તો અહીંયા હતા પ્લસ 2 એટલે 8 થઈ ગયા. મગજ વાપરજો, અહીંયા ધ્યાન હશે તો જ ખબર પડશે આ બધી. બરોબર. હવે ફરીથી જોવાનું. આ બાજુ 3 છે, આ બાજુ 4 છે. હવે આ બાજુ હાઇડ્રોજન ઘટી ગયા
પ્રક્રિયક બાજુ હાઇડ્રોજન ઘટી ગયા 3 છે, વધારવા છે 4 કરવા છે, તો અહીંયા 2 મૂકી દે, તો અહીંયા 2 પ્લસ આ 2 થઈ ગયા 4, પણ એ 2 મૂક્યા એટલે નાઇટ્રોજન કેટલા થઈ ગયા, 1 ની બદલે 2, અને ઓક્સિજન કેટલા થઈ ગયા, 3 દુ 6 અને 2 8, થઈ ગઈ પ્રક્રિયા સંતુલિત. જોઈ લો, થોડોક જ ખેલ છે આ તો, ખાલી પકડતા થવું જોઈએ ક્યાં શું મૂકવાનું. હાઇડ્રોજન અહીંયા 4, અહીંયા 4, બરોબર. નાઇટ્રોજન 2, ઓક્સિજન 8, અને કેલ્શિયમ 1, થઈ ગઈ સંતુલિત પ્રક્રિયા. આવું છે. ચલો લાસ્ટ પ્રક્રિયા સંતુલિત કરી દઈએ, પછી તમને થોડી પ્રક્રિયા સંતુલિત કરવા માટે જાતે આપી દઈએ, એટલે તમને સંતુલિત કરતા પાકું ફાવી જાય. ચલો સ્ટેપ 1, તો કે 2 ભાગ પાડો, પ્રક્રિયકો, નિપજો. બરોબર. સ્ટેપ 2, તો કે તત્વો લખી નાખો. તત્વો લખી નાખીએ. પહેલો છે Ba, બીજું છે Cl, હાઇડ્રોજન, SO4 ભેગું નથી, S અલગ છે, O અલગ છે, તો S અને O. પછી અહીંયા Ba, S, O, H અને Cl. બરોબર. તત્વો લખી નાખ્યા. પછી ગણતરી મારી દેવાની. ગણતરી કેવી રીતે મારવાની, તો કે Ba 1 છે, Cl માં 2 લખ્યું છે, હાઇડ્રોજન માં 2 લખ્યું છે, S વચ્ચે એકલો છે, અને ઓક્સિજન માં 4 લખ્યું છે. Ba 1, S 1, ઓક્સિજન 4, હાઇડ્રોજન 1 અને Cl 1. પછી તમારે સરખા કરવાની, ટ્રાય કરવાની, કોષ્ટક બનાવી નાખવાનું. એટલે શું, અંદર કોઈ ફેરફાર નહીં કરવા. ના બનાવો તો કઈ ફેર નહીં પડતો, પણ બનાવી નાખવાનું એટલે અંદર કોઈ ફેરફાર ના થાય આપણાથી. ત્યારબાદ જોઈ લઈએ, Ba 1 1 જ છે બંને બાજુ, ઓકે જ છે. Cl અહીંયા 2 છે, અહીંયા 1 છે, ઓછું નિપજ વાળી સાઈડ છે, 2 કરવા છે તો અહીંયા 2 લગાવી દો. Cl કેટલા થઈ ગયા, 2. હાઇડ્રોજન 2 1 ના બદલે કેટલા થઈ ગયા, 2. બરોબર. Ba 1 1, Cl 2 2, હાઇડ્રોજન 2 2, સલ્ફર 1 1, ઓક્સિજન 4 4. પ્રક્રિયા સંતુલિત. બરોબર. આવી રીતની રાસાયણિક પ્રક્રિયાઓ છે જેને સરસ મજાની રીતે સરળતાથી સંતુલિત કરી શકાતી હોય. બરોબર છે. એટલે આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવું એ ટોપિક હતો. બરોબર. એમાંથી આપણે 4 પ્રક્રિયા કરી. 4 પ્રક્રિયા ચોપડીની જ છે અને સરળ જ છે, જેને તમે સરળતાથી સંતુલિત કરી શકો. બીજી પ્રક્રિયાઓ તમારે સહેલી પ્રક્રિયાઓ સંતુલિત કરવી હોય તો આવી પ્રક્રિયા સંતુલિત કરી શકો. Mg+O2, MgO, આને સંતુલિત કરી દેવાની પ્રક્રિયાને. એકદમ ઈઝી પ્રક્રિયા છે. ત્યારબાદ પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો આ કરી દેવાની. Zn plus H2SO4 gives ZnSO4 plus H2. આ પ્રક્રિયા બી સંતુલિત કરી શકો. બરોબર. જેનાથી જેટલે પ્રેક્ટિસ કરશો એટલું જ પ્રક્રિયા સંતુલન કરતા તમને ફાવવા લાગશે. બરોબર. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે સંયોગીકરણની પ્રક્રિયા ચલાવી દઈશું અને એવી જ રીતે દરેક પ્રક્રિયાના લેક્ચર લાવતા રહીશું.